બાકી રહી ગયો જો આઈલો હવે યો તો ગંગા જલ હે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને તો 9:10 જેવું થયું આપણે ઉઠી ગયા પણ આ બધા અત્યારના પોરમાં તમે મારા આટો મગાવ્યું નથી મારા આટો સ્કીમ કરી નાખી આ લોકોએ 3 જ ચા મગાવી મારા આટ કોફી ન મગાવી ભાઈઓ અને હું સૂતો હતો એટલે બધે નાસ્તો કરવા બી ગયા જો રોટલો અને આ જયેશભાઈ તો અમારા અત્યારના પોરમાં કુરકુરિયા ખાઈએ ધવલભાઈને ખાવા એટલે હાલો તો ફ્રેશ થઈ જાય ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે હવે જો આ બધા બૂટ પહેરે ચેકઆઉટ નો ટાઈમ થઈ ગયો બરોબર ને ધવલભાઈ ફ્રીજ તો બંધ કરજો કેમ ખુલ્લું રાખ્યું ઠંડી હવા આવે ઠંડી એસી બંધ છે એમાં રાત તો લોચા થઈ ગઈ તમને રસ્તામાં કહું ભાઈ હોટલ હજી ચેકઆઉટ કરી નાખ્યું અમે અને હવે અમે જઈ રહ્યા એ પહેલાં લગભગ ચર્ચ જ આવું કા ગંગેશ્વર મહાદેવ જાવ બરોબર ને જયેશભાઈ આવો પછી આગળ જાય તુમ પિયો તો ગંગા જલ હે ઓર હમ પીએ તો હે શરાબ વિનીતભાઈ નું કઈ કેવું હે હું કેવો વિનીતભાઈ તમે આપણે હવે અહીંથી જવાનું છે બોટમાં હા બોટમાંથી સોમનાથ બોટથી સોમનાથ અમારા શેરીમાંથી 700 મીટર બતાવે હવે અમારે જવાનું હોય પેલા ચર્ચનું લોકેશન માર્યું વિનીતભાઈ કેટલું થાય અહીંથી 850 મીટર થાય છે 850 મીટર થાય વિનીતભાઈ ને અમારે ફૂલ ગરમી ચડી ગઈ છે હાલી ત્યાં બોગી જાય વિનીતભાઈ થોડુંક કરીને બતાવી નાખ્યા પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે ભાઈ આ જિલ્લા પંચાયત છે દીવનો પાછા હાલતા થઈ ગયા એટલે આપણું કહેવાનું એમ બરોબર ધવલભાઈ આવો તમે અહીંનો તમારો એક્સપિરિયન્સ કયો દીવ હોવાય કે ન હોવાય ગયરું છૂટ અલાઉડ થોડીક ના ગયરું નથી અલાઉડ તો કાંઈ નથી બધા હરામી હો બેટા અહીંથી દીવનું ચર્ચ ચાલુ થઈ જાય લગભગ તો ગેટ બંધ હોય એવું લાગે વિનીતભાઈ હે બંધ જ છે લગભગ આવી ગયો અહીંથી હાલો આયા છે વિનીતભાઈ એટલે વાથી જવાનું હોય ક્યાંથી જવાનું હોય એન્ટ્રી ફોર નોલેજ ગોલેજ આપણામાં તો નોલેજ નથી એટલે એનું કારણ એવું અહીંથી જાય એટલે હું ધવલભાઈ તમારું કહેવાનું હોય આપણે આવ્યો તો એવી આ સાદી પંખા ચાલુ હોય છે પણ બંધ છે નિરાશામાં બદલી ગઈ ફૂલ ગરમી થાય ભાઈ તમે કહો કઈ વાહ એ તો વિનીતભાઈ કે વિનીતભાઈ આ છે ને આટલું બનાવ્યું એવું પગ રાખવા માટે પણ પગ તો આગળ રાખવાનો હોય બેહવાનું આગળ પગ રાખવાનું ને ટેબલ પાછોડે એટલે તો બેહવા માટે હું કહું છું તો પગ રાખવા માટે સોફા જેવું કેવું પગ દોડવાના ન થાય એમ માટે કેમ લાગે વાહ આ ફોટો પાડ્યો હતો ધવલભાઈ ઉપર આપણે આડો કરી ફોટો પાડ્યો પટ્ટી પાડી ગઈ એમ જતું નથી કાપી નાખ્યું બધું કાપી નાખ્યું એક ફેક્ટ વાત આપણે કરી નાખીએ ત્યાં હું કીધું તમે ધવલભાઈ બહાર જઈને આપણે કન્ટિન્યુ કરી હું કહીએ ધવલભાઈ કંઈક સારું બોલ્યા હું ધવલભાઈ તમે કેવો હવે કહી દો પિક્ચરમાં ક્યાં જોયું ચર્ચમાં કોઈ ચપ્પલ કાઢીને જાય એ વાત સાચી તો આપણે કેમ બૂટ કાઢ્યા તો આપણા ગુજરાતીઓની માન્યતા એટલું માની હા આપણે એટલું માન રાખી બાકી સાચા જતને માનવા વાળા બૂટ પહેરીને અંદર જઈએ આપણે તો ભાઈ તડકો આપણે એટલું લાગી ગયો આપણે માથે કાપડ રાખવો પડ્યો ત્યાં ક્યાંય નથી જવાનું થતું ગંગેશ્વર મહાદેવે જવાનું થાય ગંગેશ્વર મહાદેવેથી આપણે હવે ડાયરેક્ટ બસ સ્ટેન્ડેથી નીકળી જવાનું થાય ભાઈ તડકો ફૂલ હે એટલે માથા રાખી દીધું એટલે આપણે વધારે તડકો ન લાગે ઓ ભાઈ તમારી ચેન ખુલ્લી બંધ કરો ચેન બંધ કરીને આને ખુલ્લી રાખી આ કિલો આવી ગયો પણ આપણે કિલો કઈ ફરવો નથી તડકાનો આપણે કિલો ના થઈ આપણે ક્યાં જવાનું ડાયરેક્ટ મહાદેવ જઈને આપણે કન્ટિન્યુ મહાદેવ વગર નથી જવું ખાલી મહાદેવ ના દર્શન મહાદેવ હજી વાર મહાદેવભાઈ હજી વાર હે હજી તો જિંદગી જીવન મારું ગયું ભાઈ રૂમાલ મારો હોયો ગયો હવે કિલ્લે જઈ આવ તો બારું બાર હા તું જઈ આવ અમે આ બેઠા બહાર કોથરા જેવો થઈ જાય વિનીતલા અરે કિલો કેવડો મોટો ખબર બહુ મોટો છે કિલો એમાં કઈ જોવા જેવું છે નકરા ઉગત્યા છે આપણે મહાદેવ પાસે જવાની એ બીજી કઈ વાત કરવાની થતી નથી હાલો ત્યાં જઈને આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ તો ભાઈ આપણે ગંગેશ્વર મહાદેવે પહોંચી ગયા બરોબર ને ધવલભાઈ ધવલભાઈ
ગંગેશ્વર મહાદેવ પહોંચી ગયા. હવે આપણે દર્શન કરાવી તમને મહાદેવના. ખાલી આવક જાવક હવે અમે ડાયરેક્ટ હા બુક કરાવી નાખો. હવે અમે અહીંથી ડાયરેક્ટ ઉના જ વ્યા જવું અને ઉનાથી ડાયરેક્ટ મામાને ઘરે જવાનો પ્લાન કર્યો છે આપણે. બીજે જવાનું નથી. અહીંથી કંઈ રિક્ષા મળતી નથી. ભાઈને કીધું તમે એને ઊભા રહીજો. થોડાથી ડાયરેક્ટ ઉના નીકળી જાઓ. હવે દીવ બહુ ફરી લીધું. તમને દર્શન કરાવું મહાદેવને. કન્ટિન્યુ રાખો એટલે તમને બતાવી મહાદેવના દર્શન કરાવી. બુટ અહીં કાઢી નાખીએ આપણે. પૂરા પેર વસ્તી ગંગેશ્વર મહાદેવ. પબ્લિક એ સમજતી નથી. જયેશભાઈ શું કેવું તમારે દર્શન થયા કે ન થયા? દર્શન થઈ ગયા. તમારે ભાઈ વિનીતભાઈ બૂટ પહેરવા માંડ્યા. દર્શન કરી લીધા. જો કે દર્શન તો ત્યાં નહીં, બહુ ગરદી હતી. એમ થઈ ગયા પણ આમ શાંતિથી બેહી ન હોય કે આપણે પાણી ચડાવવું હતું પણ ન ચડાવીએ ગયા. નેક્સ્ટ યર પાછા આવશું ત્યાં ચડાવશું. હા જોવો તમે ગંગેશ્વર મહાદેવ આ દરિયો એ સતત પાણી આવે ને મોજા આવે એટલે આ મંદિરે પાંડવોએ સ્થાપિત કર્યું છે જ્યાં સુધી આપને ખબર છે ત્યાં સુધી. એટલે દરિયો લહેર આવે ને એટલે મહાદેવના પાણી સતત 24 કલાક ચાલુ જ રહે. દરિયો પોતે મહાદેવને પાણી પાય. તો ગંગેશ્વર મહાદેવેથી આપણે નીકળી ગયા. હવે થોડુંક પાણી પીવાની ઈચ્છા છે. શું કેવું જયેશભાઈ? હવે રસ પીએ શેરડીનો. પાણી નથી પીવું, રસ પીવો? રસ પીવા મન પીવા ઠંડુ પીએ તો મજા આવે. તડકો બહુ એટલે જયેશભાઈ બહુ તડકો રસ પીવો છે. શું કહો ધવલભાઈ તમે? ફોટા અહીંથી હા હવે પણ હવે આપણે ફોટા વાળવા નથી. હવે આપણે પહેલાં રસ પીવું પછી આગળ વધી. વિનીતભાઈ અંદર રહ્યા ગયા. રસ પી ધવલભાઈ પાછા કોઈને આગળ ગ્લાસ ન આપે. ધવલભાઈ પીવા જ માંડે. અમારા ધવલભાઈની સિસ્ટમે ખાવા પીવામાં કોઈને તાણ કરવાનું નહીં. હવે આપણો રસ આવી ગયો. ચેર્સ હાલ છે દીવમાં ચેર્સ આવે રસ પી લઈ. આપણે રિક્ષા થઈ જાય. તમારે ભાઈ રસ પીવો હે? પીધો ભાઈને રસ પીવો નથી. આપણે રિક્ષામાં ઉના જઈને કન્ટિન્યુ કરીએ. હવે ભાઈ દીવથી આપણે બસ સ્ટેન્ડે તો આવી ગયા ઉનાના. કેટલા વાગ્યા વિનીતભાઈ આપણે અત્યારે? વાગવામાંથી 1:40 અને બસ આપણી 2:30 વાગ્યાની. 2:30 વાગ્યા સુધી આપણે બેવાનું. 8 નંબરમાં કે 9 નંબરમાં આપણી બસ આવશે. ત્યાં સુધી આપણે બેવાનું. શું કે ધવલભાઈ કંટાળી ગયા હો તમે? કે મજા આવે, શાંતિ મળી. હવે આપણે 2:30 વાગ્યા સુધી બેવાનું. 2:30 વાગે આપણી બસ આવશે. બસ આપણી નીકળી ગઈ ઉનાથી મેંદડા બાજુ. બરાબર ને વિનીતભાઈ? હવે આપણે અહીંયા પહોંચીને ભાઈ ધવલભાઈને અહીંયા તડકો લાગતો હતો એટલે ધવલભાઈ વાવ વયા ગયા. અને આપને તડકો લાગે તો આપણે કાંઈ તડકો બડકો સહન કરી નહીં. બરાબર ને? એટલે આપણે રાખી દીધું એટલે હવે આપણે તડકો નથી લાગતો. એસટી અમારી સલામત સવારી ફૂલ ગરદી છે એટલે આવા દિવસો આવી ગયા. ટુવાલ રાખીને કામ હલાવવું પડે. હા ધવલભાઈ, હા ધવલભાઈ આપણે રાખી દીધો ટુવાલ. તડકો લાગતો ન તમને? વિનીતભાઈ જો આ છોકરાની હળી કરે. શાબાશ બેટા. આપણે મામા લેવા આવી ગયા. હવે આપણે ડાયરેક્ટ વાડિયા જાવ ભાઈ. વાડિયા જઈને મળીએ ભાઈ. આપણે વાડિયા પોગવા આવ્યો હતા. સામે આપણી વાડીએ મામાની પણ મામા તેડવા આવ્યો ને હવે ગાડી બંધ પડી ગઈ છે. મામા અમારે અહીંથી જ કરી લે બધું. બ્લોગ બધું ભેગું જ હતું. બરોબર ને વિનીતભાઈ? બરોબર. હમણાં થઈ જાય લગભગ તો વાંધો નહીં આવે. ભાઈ ગાડી આપણી ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. હવે ઓલા વિનીતભાઈ ગાડી આકે જો વાયર બાજુમાં આવે તો તમને બતાવું. આપણે મામાના વાડિયા પગી ગયા. મામાના વાડિયા બે બધું એ આપણે તમને હમણાં થોડીક વાર પછી બતાવશો. અત્યારે ફોન કરી ચાર્જિંગમાં મૂકી દઈ પછી કન્ટિન્યુ કરી. તો મામાશ્રી આપણે ક્યાં જવાનું હોય? તો હવે આપણે જઈએ છીએ અતિ દિવ્યાંગ અને વિકલાંગની જે સંસ્થા છે ત્યાં આપણે કન્ટિન્યુ 5 લીટર ખાવી છે. બરોબર. આજે પણ ત્યાં આપણો રેગ્યુલર જે ક્રમ છે તે ક્રમ ટૂંકમાં આપણે ત્યાં દૂધ દેવા જવાનું છે, સેવા કરવા. ચાલો જઈએ. ચંદ્રગ્રહણ છે એટલે
દૂધનું દાન કરવું જોઈએ. તો કે આપણે તો કન્ટિન્યુ કાયમી માટે કરીએ. પહેલાં ભાઈ આપણે ફાઇનલી પગી ગયા છીએ બીજી આશ્રમ દિવ્યા ધામ પગી ગયા. મામાએ રોજ 5 લીટર દૂધ આપે છે. મહાદેવ દાદા મહાદેવ સખાભાઈ થાક ઉતારી દેવો આ પ્રેમ હે ભાઈ. અમારા મામા તો રોજ અહીંયા સેવા કરે. ધવલભાઈ ભક્તો બધાને કહી દો ભાઈ. હું બાકી રહી ગયો. ઓકે ઓકે બોલો. મહાદેવ મહાદેવ કરી લીધા યાર. ભાણાને માર દો રાજુભાઈ. ભાણાને ગોળી માર દો. મને ગોળી માર દો ભાઈ. આચા ગોળી માર દે. ગોળી મારે હવે. સતત એમને વિડીયો ચાલુ જોઈએ. મામા આપને ત્યાં અંદર લઈ જાય. આપણા કથા નથી આવતી, ખાલી એ ચાલુ હે. સામે જે આપણે બતાવ્યું 270 થી વધારે લગભગ 270 થી વધારે ગાંડા અને 100 થી વધારે સ્ત્રી ગાંડા બાપુ હાઈલા જાય આગળ. મામા આયરે સેવા કરી રહી અને આપણે ડાયા થઈને કોઈ દી કથામાં બેઠા નથી. આ લોકોને કથા ચાલુ જ છે. ટૂંકમાં બાપુનું કેવું એવું, બાપુ આયરે વાત થઈ આપણે. બાપુને એવું કેવું છે કે આ જન્મ ભલે એ લોકોને આવો પણ આગલો જન્મ એને આવો ન મળે એમ. હા બાપુ હે બરોબર ને ધવલભાઈ. આ બધું જોઈ તમને શું થાય? આપણે આમ હાલ્યા જાય આગળ. હું તમને ધવલભાઈ આ બધું જોઈને શું લાગે? આપણે હવે હાજર નરવાઈ ચારે આજપા ગાયતું ગાયતું કામ કરે બરાબર, શાંતિથી જીવાય અને આવા લોકોને હેલ્પ કરાય એમ થાય એટલી બનતી કોશિશ. બાકી દેણા ચડી જાય એવું ન કરાય. આપણે આપણું કેવું ટ્રસ્ટમાં ક્યાંય પૈસા તો દે, આવું બધું હોય ને આવી ટ્રસ્ટ હોય ને ત્યાં પૈસા દેવાય. બાકી ગામડામાં ક્યાંક ગોતીને તમારે ખવડાવી દેવાય તમારા હાથે. હા બાકી તમે ચેક બેક લખીને રોકડા પૈસા દો ત્યાં તો ભાઈ ભૂપત થાય. ત્યાં ભાઈ એના જે ઓલો ટ્રસ્ટી હોય એ પાછું જીવે કે લઈને ફરતો હોય. અને આયા બાપુ પાસે પગપાળા કરે. તમે ધવલભાઈ અમારા જયેશભાઈ બહુ જાજી ઉપાધિ કરતા હોય એટલે ચાલવા તો મળ્યું. તો ભાઈ અમે વાંચી સેવા કરીને તો આવતા રહ્યા. હવે મામીએ શું બનાવ્યું એ આપણે જાણી લઈ. ખાવાનું બની ગયું છે ચકાચક. વિનીતભાઈ તો સંભારો લઈ સંભારો ખાવો કે ખાવાનું ખાવો? ખાવાનું જોઈએ ને. ધવલભાઈ ને જયેશભાઈ શર્માતા નહીં. ધવલભાઈ જયેશભાઈ દેશી એ મજા આવે ખાવાની. આની ટ્રાય કરી તમે? આ નાખી દો ચટણીમાં. આ ચટણી નાખો, ખાઈ લઈ. આ નાખો તો ભાઈ ખાઈ લીધું અમે ફૂલ ટબાન જેમ. ધવલભાઈ હા ભાઈ ખાવાની મજા આવી ભાઈ? અરે મોજડી પડી ગઈ. મોજડી પડી ગઈ ને તો બરોબર. બૂટ બૂટ પહેર લઈ. ભાઈ હવે આપણે શું જોવા જવાનું ધવલભાઈ? વાઘ નહીં સિંહ. વાઘનો હોય આયા. તો ભાઈ ફૂલ ખાઈ લીધું આપણે મામાની વાડીએ. રોટલા તેર જાતના સંભારા ને બધું ખાઈ લીધું. હવે આપણે સિંહ જોવા જઈએ. ત્યાંથી આપણે તમને કન્ટિન્યુ કરી. તો ભાઈ મામા ને ભાણુભા ને બધા સિંહની ખોજમાં નીકળી ગયા. ડાલા મથો નખો માથે જબર મૂછા ને એને પોણા 2 હાથની પૂછાય વકરેલ વટનો રાજા. બરોબર. મારા મામા સાહિત્ય પ્રકારમાં બહુ સારું જ્ઞાન છે મામાને. આપણે શીખશું મામા પાસે એટલે આપણે બોલવા થાય કંઈક. સાંભળવું તો બોલ્યા તો એ બોલો તો આપણે બોરવેલ પાસે આવ્યો હતો મોસમ વાળું. આમ તો સતાવે છે એ પણ મને આમ તો
સતાવે છે એ પણ મને, પણ ખાલી છાટા આવે છે, પલાળે છે ક્યાં એ પણ મને. વાહ ભાઈ વાહ. તો આપણે ગોતી હવે અત્યારે આપણે મંદિરે આવી ગયા બાપુ પાસે જવાનું હોય. હવે તો આપણે પટોલેથી નીકળી ગયા ને ગાડી લાવ્યું હું અને મામાની આગળ જાય વિનોદભાઈની પાછળ આવે. હવે આપણે હાવજ ગોતી એકા તાજું મારણ એટલે હો તો આટલામાં જ મળતો નથી આપણે. આ તાજું મારણ છે. માણસ આવ્યો હોય ને તો ભાગી ગયો હોય. હવે આપણે ગોતી હી તોય મળે તો. ડાઘો છે પણ ડાઘો છે. કેમ પણ આ બાજુ નીકળી અમારા ટાર્ગેટમાં પણ અમે એના ટાર્ગેટમાં હતા. તો ભાઈ ફાઇનલી મામાએ આપને સિંહ તો બતાવી દીધા. મામા હજી એકવાર લાઈટ મારી દર્શન નો થયા પણ જોઈએ હવે ચોરીઓ આવતા રહ્યો જો હરખી લાઈટ થાય. ચોરીઓ દેખાય તમને આ ચમકે ને ઈ હે. આમ બહુ ઝૂમ નહીં થાય વધારે. એની આખું ચમકા હે. એની આખું ચમકા હે. તો ભાઈ સિંહ ભાઈ આપણી ફિલ્ડિંગ સેટ કરવામાં પડ્યા હે. આયા આપણે જોયો તો મામા પાછળથી ટાર્ગેટ મારે છે. જોઈ લે ક્યાં હતો મામા? ક્યાંથી ક્યાં પોગી ગયો? આયા હતો. હા હવે ત્યાંથી છે તો વાહે વયો ગયો. ઉડો રાઉન્ડ લઈ હાટણ અહીંયા પહોંચ્યો જો આયલો હવે ઈ આયા પોગે હતા આપણે પોગી જાય. હાલો વિડીયો ગાડી પેલા કે ચાલુ થાય કે નહીં જોઈ. તો ભાઈ 4:50 થઈ ગઈ. હવે આપણે સુઈ જાય બરોબર ને ભાઈઓ? બરાબર. ગુડ નાઈટ. તો આપણે જો વાડીએ સુઈ જાય. ખુલ્લી વાડીએ ઝાડવા નીચે. ઈ ઝાડવા નીચે. હું એક જ ઝાડવા નીચે. તમે કોઈ ઝાડવા નીચે? આપણે બે ઝાડવા નીચે. અમે બે ઝાડવા નીચે સુઈ ગયા. હાલો તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં બરોબર? ડાર્કી મારા ઉપર આવે. એક ડાર્કી નથી આવતી. આવે હાલો ભાઈ હવે આ બધા નીંદર ચડી ગઈ ફૂલ આકાશ. તો હાલો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં બરોબર? હાલો જય દ્વારકા જય.